અજયની છોકરીએ ભાઈ વોટ્સઅપ નંબર માંગ્યા. ગાઈસ વોટ્સઅપ નંબર માંગે હવે. આગળ આપણે ચકલાનું ગોઠવીએ એમાં. તો કીધું ખાલી ફોટો બતાવી મેં. વિડિયો કોલ કર્યો તો અમે. હેલો ગાઈસ, રામ રામજી, વેલકમ બેક ટુ ધ બ્લોગ ગાઈસ. બ્લોગની શરૂઆત આજે થાય એમ મસ્ત રીતે, કારણ કે અત્યારના બોરમાં જાવું ડારિયા લેવા. શું કામે આજકાલ નવી ડાયટ શરૂ કરી ને, લ્યો ભાઈ ડારિયારો બંધ. હાલો ભાગો, બંધ ભાઈ બંધ. નવી ડાયટ શરૂ કરી ને મેં ડારિયા અને ઘર ખાવાનું ચાલુ કર્યું સવારનો. કાંઈ નહીં, હવે માખણ ને રોટલી ખાઈ લઉં ગાઈસ. ઓકે હાલો ગાઈસ, ના તો એને ઓલ સેટ અને ભાઈ જવાનું જાય. આજ તો ઓફિસે જવું જ પડશે. કીધું ને ભૂલ્યું મારું. આજે તમારો ભાઈ જશે ઓફિસે અને કરશે કાંઈક કદી. હાલો તો હું હે ને મારું લેપટોપ છે એ લેપટોપ બેગમાં નાખી દઉં. જો કે લેપટોપ બેગ હે નહીં, એ મારું હે કોલેજનું બેગ. પણ એમાં લેપટોપનું ખાનું આપેલું એટલે લેપટોપ બેગ નથી માત્ર કોલેજ બેગ. ઓકે, એમાં હું નાખીશ લેપટોપ. વાળ બાળ કરવાના આપણે લંબૂસ. ઓકે, તો હું મારું લેપટોપ જો અહીંયા પડ્યું અહીંયા, એને આપણે નાખવાનું છે બેગુડીમાં. તો નાખ દઉં અને પછી આપણે રવાના થાય આપણા ગામની ઓફિસે. હાલો ભાઈ, આપણું બેગ થઈ ગયું પેક. નાખીએ એના ખંભે અને ભાઈ નીકળીએ. ચાપ બાપ કરી દઈએ છે. ગાડીની ચાવી લેવાઈ ગઈ. પૈસાને અહીંયા કંઈ કરવા નથી. ઇલેક્ટ્રિસિટી બચાવું હું હવે અને મારું હું તાળું. હાલો ભાઈ, ઓકે ગાઈસ, ઓકે વાય. હજી એક વસ્તુ બતાવું તમને. ખમા એ ભાઈ જો આપણી ગાડી કેદુની કાઢી નથી, તો ધૂળ ધાણી થઈ ગઈ. જો ખામાં પી લખાઈ જાય એટલી ધૂળ છે. ઓ માય ગોડ, જોવો તો ખરી, હાલત ખરાબ થઈ ગઈ આખી આપણી ગાડીની. અને હે ને કંઈક કરવું જોઈએ આનું. હાલો કાંઈ નહીં, બહાર તો કાઢીએ. ગાભો તો આપણાથી લાગી જાય. ગાઈસ ગુડ આફ્ટરનૂન, ગાઈસ ગુડ આફ્ટરનૂન. હજી જસ્ટ હું મારા શરીરને ઊભું કરીને, એક એક અંગને ઊભું કરીને હજી ઊભો થયો જ છું. આ મારો બીજું અંગ આવી ગયું. ચેકવું જે હંમેશા રજત દલાલના વિડીયો જોતો હોય મારા બાજુમાં બેઠો બેઠો. નોટ ટ્રુ, યુ આર ફોલ્સ પર્સન. ઓકે ગાઈસ, તો અત્યારે અમારે હે ને ભાઈ ઘોડા જોવાની અને રીલે ઉતારવાની છે. 2-3 કોમેડી રીલ્સ ઉતારવાની છે. તમારે એવા કઈ દોસ્તારો છે જે તમે એને 4:30 ફોન કરો ને 5:30 આવે, એવા તમારે કોઈ દોસ્તાર? મારે તો એવા બહુ બધાય છે. બધાય એમાં પહેલા નંબરે આ આવે, બીજા નંબરે આ તો ન આવે. હું તોડી લીધું છે. ઓકે ગાઈસ, હાલો તો હવે આપણે આપણા લોકેશને જાય, ડેસ્ટિનેશન ઉપર. પછી કરીએ આપણું સ્ટાર્ટ શૂટ. ગાઈસ મારી લુગાઈને હું લઈ આવ્યો મારા ધાબા ઉપર. હાલ આ ધાબે હાલ છે ને તડકા ઉપર. ઓય આવો કાં હો કાઈ તો આવો. લડાઈ હો ગઈ ગાઈસ, લડાઈ. છોટા ભાઈ ભાઈ આવ આવ. મને 500 નોટ મળી. ક્યાં બતાવ, ક્યાં બતાવ. જો ભાઈ, શિયાળામાં મારી એક્સ ને 1 લાખ સ્કૂટી આંકવી ના પડે એટલે એને મેં પાછું સેટિંગ કરી લીધું. હારા આટલા તારા કરતા તો હારા જ છે. માં હું ઓઢું ગોદડું દીધું એ ચકલાને. ગાઈસ અત્યારે હાલે અમારું શિયાળા સ્પેશિયલ ઘોડા જોવાની. ચકલાને હમણાં ગોદડું ઓઢાડીને લપાલપ એને રીલ ઉતારશું અમે. આની રીલ ઉતરી ગઈ છે. ચકલાની ઉતારવાની. હાલ ઉતાર લે ગાઈસ. ઓકે આવી ગઈ ગાઈસ. આ ધતિંગ કરે મારું ઓઢવાનું ગોદડું બગાડે છે. હા રેડી. આ ઉપર ચડીને બેસી જા એટલે થોડોક બાંક પુકાર એવું લાગે. આ બેસ જલ્દી કરીને, અંધારું થાય. કાઈ નો ઘરી જાય, જલ્દી કર. હા સાઈલ હરકી રાખજે. યમ્મા શિયાળામાં હંગવા માટે ગોદડું લઈને જાઓ એટલે હંગવામાં ટાઈટ ન લાગે. યમ્મા ચોકલો તો જો. હાલો ગાઈસ આની રીલ ઉતાર લો. શિયાળામાં ગોદડું ઓઢીને જ સૂતો રહો એટલે કામ તો ન કરવું પડે. શિયાળામાં ગોદડું ઓઢીને જ સૂતો રહો એટલે ટાઈટનું કામ તો ન કરવું પડે. શિયાળામાં ઉભો રે એક મિનિટ લા. તો ગાઈસ આનું બૂચ ખોવાઈ ગયું છે, હેન્ડ સ્પ્રીનું, બ્લૂટૂથ વાળી હેન્ડ સ્પ્રીનું. એની લુગાઈ વાત કરતો હતો ને તો બૂચ પડી ગયું. બૂચ જવાનું હતું વાહે આવી ગયું પણ ત્યાં કોઈ લઈને ગયું જ નથી. એલા પાકું હતું કે હતું જ નહીં. ઓ માય ગોડ.
શૂટ કમ્પ્લીટ થઈ ગયું હે શિયાળા સ્પેશિયલ બોડા જોવાનિયા મોજ આવી જાય તમે જોઈ આવજો ન જોયું હોય તો યુટ્યુબ વાળાઓ ઓકે એ ભાઈ માર પાસે લઈ જાય બીજું હે હાલ ને ઓલા ગેસ મને ટાઈટ ચડી ગઈ એવું લાગે મને આવ છોટું હેલો હેલો ગાઈસ દો જો ભાઈ શૂટ કરવા પાછળ આવું બધું રામાયણ થાય ચકલાને ગોદડું ઓઢાડ્યું હતું મેસાઈલ ઓઢી હતી તઈ જઈને એક ભોળા જોવાની રીલ બની કોમેડી રીલ તો હજી ઉતરી નથી કોમેડી રીલ કઈ બનાવીએલા કાલ બનાવીએ નવો કન્ટેન્ટ વિચારીને ચકલે મારું ધૂળવાળું ગોદડું ન કર્યું હોય તો સારું કારણ કે મારા રાતનો સાથી છે હાલો આને એક ગુચિયું દઈ દઉં પછી આપણે હકેલ લઈ બધું ગેંગ બેંગ થાય અહીંયા साढ़े तेरे को तो नू ही जाने दूंगा मैं पगी जा तो गाइस परिवार કેટલા દિવસો પછી ઈ પણ જૂના જાણીતા ભૂતિયા રોડે આયા જ વ્લોગ અમારા બધાયનો વ્લોગ આયા જ ઉતરતો અને ઈ વાયરલ આયા થઈ છે તો સપ્તાહ થઈ ગયા પૂરી ને હવે ભાઈ ફૂલ એકદમ તાજા માજા થઈને એકદમ તાજા ફ્રેશ વ્લોગમાં બીજું તો કઈ નહીં સપ્તાહમાં આવ્યા પછી અને અત્યારે ગાડીમાં આવી કે હોન્ડા જુનાગઢ નું પેલું સફર ડકારી હા હો જુનાગઢ રાજકોટ થયા પછી જુનાગઢમાં પહેલી વાર બહાર નીકળ્યો અત્યારે ફૂલ આરામમાં હતો બીજું કઈ જોકે જો તમારા અમે અહીંયા ખૂબ અમે પ્રિતેશભાઈ બધા મોજ કરી છે અને આ વ્લોગ તો ઠીક પણ જો ને તમે રીલું જોવે ને તો મારી આઈડીમાં આવે છે દેવલ મહેતા ઓફિશિયલ જોજો अच्छा जो के बढ़ते जा कारण के नाम सुन के फ्लावर समझे क्या हूँ हाँ पुष्पा नाम सुन के फ्लावर समझे क्या શું આવે પુષ્પા મહેતા હોતી ના હું પુષ્પા મહેતા એમ નહીં તો ભાઈ સાહેબ આવી જે પ્રોપર ઠંડી હવે જે સ્ટાર્ટ થઈ ગઈ એ ઠંડીમાં તમારા ભાઈ કર્યા છે બે કામ પેલું કામ તો મેં લીધું છે હું દૂધ લેવા ગયો એ પણ ગાડી લઈને બીજું હું દહીંનું લેવા ગયો એ ગાડી લઈને અને તમને બધાને ખબર છે કે ભાઈ ઠંડી કેવી પડે છે હે જર્સી નથી પહેરીને વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો કે પ્રિતેશે ભાઈ આવી ઠંડીમાં દૂધ લેવા ગયો અને દહીંનું લેવા ગયો જસ્ટ કિડિંગ ભાઈ જસ્ટ કિડિંગ હાલો તો ભાઈ આપણું કામ થઈ ગયું આજે દૂધ લેવાઈ ગયું છે દહીંનું લેવાઈ ગયું છે આજ કામ બાકી રહી ગયા ને મારા ઘરવાળી કરે એવા કામ મારે કરવાના સીટ ભાઈ પણ એ હું બોલું હું ગાઈસ કાંઈ નહીં જોવા સાંભળે છે મને સુનાસ ના તું મને એ ગુરા તો ભાઈ હજી એક કામ બાકી રહી ગયું કે ભાઈ ડારિયા લેવા જવાના હતા આ ડારિયા ઉપર એક વાત યાદ આવે હું નાનો હતો ને 9મું 10મું ભણતો ત્યારે આ ડારિયાવાળાની દુકાને ત્યાં હું પૂછવા ગયો મારે કામે રહેવું છે એટલે મને ભાઈએ શું કીધું ખબર કે તારો જે રીતના સ્વભાવ છે ને કે ગુસ્સેલી કે એ પ્રમાણે તું કે ગ્રાહકને હાચવી ન હોય કે ગ્રાહક ભાગી જાય કે મેં 2-3 વાર ડારીવાળા નાખી લીધા હતા સમજા એટલે મને એવું કીધું કે તારો જે સ્વભાવ છે ને એ પ્રમાણે તું કે પહેલાં થોડોક તારો કે હજી સારો થઈ જાય ને તારો સ્વભાવ શાંત કર પછી તું કે આલી દુકાનમાં મને કહે તો કે કાંઈ વાંધો નહીં બેઇજ્જતી કરવા લીધી હતી મેં 10મું ભણતો ત્યારે કાંઈ વાંધો નહીં લે ભાઈ જો સફાઈ કામકાજ હાલે જોયું આખો રોડ સફાઈ કામકાજમાં હાલે છે રિક્ષા વાળી ગઈ વચ્ચે ઠોકી દો ભાઈ તને વાવ ગાઈસ જો આમાં છોકરીનો ડીએમ આવ્યો ને એમાં શું કર્યું જો હેલો હાઉ આર યુ આઈ એમ ગુડ યુ ફ્રોમ જુનાગઢ પછી વોટ ડુ યુ ડુ તમે શું કરો હો તાને બેઠો પછી હવે ઊભો જ કરી લે હવે નહીં તને ડીએમ આવે એ તો કે આ તો કે ભાઈ તો ગુજરાતીમાં મને બ્લોગ જોતી છે તો એ છોકરી કહી દે બેઠો હું કહી દે પૈસા તો ચકલાને ફોન કરીને ચકલો ગયો હા એ તો કીતા ભૂલાઈ ગયો ભાઈ ચકલો જે મોજ કરે છે એને માસા ભેગો ગયો ગામથી હે અલ્ટોમાં બધા જમવા ગયા ગાઈસ રિપ્લાય આવ્યો બતાવતો નથી શું છે બોલતો એને ખબર પડે એલા બધી બોમ્બે બોમ્બે બોમ્બे बॉम्बे समझ रहे हो बॉम्बे से मंगाया है बॉम्बे से મારી આખું વંજાય જો કાંઈ એવો એક્સપેન્સિવ રિપ્લાય આવશે ને ગાઈસ તો હું તરત કેમેરા ખોલીશ ઓકે જોતા રહેજો બોમ્બે પીસ ગાઈસ વોટ્સઅપ નંબર માગે હવે આઈડી નહીં ના પાડી દીધી આપણે
આપણે ના ના પાડી પાડી દીધી કે વોટ ડુ યુ તમે કરો હું તો ઈ કે નંબર આપું કઈક કાંઈ નથી નંબર દો કઈ અજયની છોકરીએ ભાઈ વોટ્સઅપ નંબર માંગ્યા હવે આ હે ને ઈ કે આવડા કે હું ઘરે જઈને વોટ્સઅપ નંબર દો ઈ કે કાંઈ નથી દેવા હું હોય ધણા કરવા રિપ્લે ના વાટ જોઈ હી કયું ના ના આવે એ બોય રેવા દે ને યાર, મજાક કાંઈ કરે. નથી એવું કાંઈ તમે ક્યાં લાંબા ખેંચો વોટ્સઅપ નંબર માંગ્યા છોકરીએ પણ અત્યારે હે ને વિશ્વાસ કરાય નહીં કારણ કે આ બધા લડા હોય હજી હાય હેલો કર્યું તમે ક્યાં કે તમે કરો હું પહેલા તો એમ પૂછ્યું કરો હું 2 વાર પૂછ્યું કરો હું પણ ત્રીજી વારમાં હે ને કારણ કે મોસ્ટ ઓફ આના અકાઉન્ટના બધા લોકો આવતા જ હોય એટલે મને તો અમુક રિપ્લાય દેવો પડે અમારા પ્રિતેશભાઈના ફેન ફોલોઈંગ એટલા બધા રહ્યા પછી ત્રીજી વાર પૂછ્યું કે વોટ ડુ યુ ડુ તારે પ્રમોશન લાગે study એમ. નહીં તમે પ્રમોશન આવતું રેડી તો તારે હમણાં પ્રમોશન આવ્યું છે થોડાક સમય મૂકીશ તો હમણાં વિડીયો ઈ કોણ હતું કોને આપ્યું હતું તને હું તને પ્રમોશન હમણાં તું એકાદું મૂકીશ ને ગમે ત્યારે હા તો તને કોને આપ્યું હતું ઓર્ડર કોને આપ્યો કોને આપ્યો તો છોકરો કે છોકરી. છોકરી હા બસ તો એટલે આપણે અમારે લઈને ચેક કરવું પડે મરી ગયો કેવું સ્પેસિફિકેશન આપે હા તેમને સાચું જ છે ને ભાઈ નથી તને આપ્યું તો એટલે આ વરી મને આપ્યું કારણ કે તારી આઈડી પછી તું ધ્યાન તો જોઈએ હવે મારા કે જોઈએ હવે કે નંબર આપે છે કે નહીં આવડો કેવો થરકી છે આ કાંઈ એવું ના હું કે થોડો ઓલો સુનિલ બ્લોગર જેવો કાશ આજ ભૂજ ગઈ બિલ ગઈ બિચારીએ એવી કઈ છોકરી છે કે ડાયરેક્ટ હાય હેલો કરીને તમે શું કરો છો ડાયરેક્ટ એમ જ કીધું કે ગીવ મી યોર વોટ્સઅપ ભાઈ એવું નંબર કઈ ધ્યાનમાં ન આ બધા ઓલા હોય સ્પામ હોય હા છોકરી હતી ઠીક હતી બસ બસ સમજી ગયા ને તમે સમજી ગયા ને મેં કીધું એમાં ના ભાઈ આમાં બધું કઈ ના હોય આમાં બધે હવે હે ને ચકેડા હવે કાંઈ આવે ને નેક્સ્ટ તમને કહું આમાં આમાં ચકેડા ખુલે બીજું મેં કઈ કીધું મારો નંબર દેતો નહીં વરી એમ કહેતો મારે પ્રમોશન કરવું મારી આઈડી નું 2-3 છોકરા હજી ગોતી દેવાને આવા વિચારો કોક છોકરો મેસેજ કરતો હોય ને આ બ્લોગ જોતો હોય કેવું થાય સાડે અમને રમાડસ એનું નામ કેવું નથી કેવું એવું બધું ન કહેવાય વાત જોઈએ મેં વેઇટ ખુશખબરી હે પેલા તો તું ઈ કે તું ક્યાં ગયો તો વોટ જમવા ગયો તો પેલા ખુશખબરી કહો કે તારું કહો પેલા ખુશખબરી કહો ખુશખબરી કેમ કેવું મારે હું કહું મારો અવાજ નથી કેવું હે નથી કેવું હારા કામ ટાણે હે ને નથી કેવું હાલ બેન મારો ભાઈ તો તું જ ને હું ન કહું બને બે કર્યું હું લેતો મારો ભાઈ નથી યાર કયો નથી યાર હવે કયો કયો તે ખાધું હું પેલા કહી દે ફટાફટ ગાંઠિયા તો ગામઠી માં ગાંઠિયા ખાવ ગાંઠિયા ગયા હે તમે ગજબ માણસો હો તમે કેટલા ખાધા ગાંઠિયા ચકલા ભડવાય બંધ કે નું હા ભરવા કોઈ મજા આવી એ કાઈ પછી કે ચાલ તું સાંભળીને તું એમ જ કહી કે ભાઈ કઈ રાતના 12 વાગે કેવું હોય તો કે આડી એવી વાતો ચાલુ કરો આપણે જે વાત હાલે એ કરો ઈ વાત નો હોય તો આપણે પછી વાત કરીએ કે બંધ કરે પછી આપણે બંધ કરતા ને મારે વાત ઓન કેમેરા કહો કે ઓફ કેમેરા ઓફ કેમેરા ઓફ કેમેરા પછી ઓન કેમેરા કરશું આપણે અને કોક છોકરી WhatsApp નંબર માંગ્યા તો કે આપી દેવાનો હોય ચકલા આપણે ક્યાં આપણા બતા? ક્લાસ માં કસમ છોકરી બતા ચકલો આ પાડે નહીં કહું ને આનું આવું જોઈએ કે છોકરી બતાવી કે હું તો આપી દઉં ચકલા ના આપી દે કાંઈ એવું ન ચકલા આપણે કઈ બતાવો છોકરી તો બતાવો પછી એક વાર એવું આપણે લોક ચાલો કે તું ખાલી ફોટો બતાવી દે ને આમાં વ્લોગ માં ન બતાવતો ખાલી ફોટો બતાવી દે સ્ટોરી નો સ્ટોરી ફોટો બતાવજે પ્રોફાઇલ ફોટો નહીં ચકલા ન્યા ઓલું આવી જાય ગીત નો ઓરી હા તો એટલાક માં નો આવે ચકલા ભાઈ પ્રોફાઇલ ફોટો દેખાવ પ્રોફાઇલ અત્યારે ફોટો સાહેબ વ્યસ્ત છે જરીક જો સાહેબ યસ છે પણ ભાઈ ઓમાં આવી ગયું હવે બસ જોવો નો નંબર દે એવું બને નહીં કહું ને તમને આ બે હરકી ના આયા એટલે આ તો આ ઓલો નીકળો તારા દીધો આમાં ચકલા ના દઈ દે આ સેમ હોય આ સાચું ના હોય સેમ હોય સાચું કો માન પેલા કીધું હો. ના આવે કે ચકલા. ગાંડી ના મારા દઈ દે આ કે મારા દીધો આ ચકલા આના દીધો પેલા કીધું હાય હેલો વોટ ડુ યુ ડુ 2-3 વાર પૂછ્યું વોટ ડુ યુ ડુ પછી ડાયરેક્ટ ગીવ મી યોર WhatsApp નંબર મેં કીધું કે નો 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 ચેટ તો બતાય કાઈ નથી પેલા ચેટ બતાય તો હાલો હવે હું જરીક એને બંધ કરી દઉં રિપ્લાય એનો જવાબ નથી તો ચેટ તો બતાય એનો જવાબ બહુ ભાઈ હોય તો કઈક આગળ આપણે ચકલાનું ગોઠવીએ એમાં તો ફાઇનલી ગાઈસ એ આઈડી નું ભાઈ આપણી પાસે આખું ઓલું કાઢ નાખ આપણે છેડો ફાડ નાખ્યો એની હારે વાત કરવાનો કાઈ દીધું નથી કાઈ લીધું ના, ના, ના. સ્પેમ હોય એવું કહું તો ભાઈ Spam. ચકલા નંબર દીધા અમે અરે બેજતી ચકલો WhatsApp ખોલી કઈ રિપ્લાય આવે કે કઈ મેં કીધું તારી જિંદગી
गाइस બિચારા કયું ના વાત જોઈ કે WhatsApp માં बेइज्जती करने का तरीका थोड़ा सा कैजुअल है ઓમે જો મુંબઈના હોય ને લોકો એને થોડા કેવા લે મેં શું કીધું તો माप માં ચકલાના નંબર દીધા હતા પણ મારા એને કઈ નંબર reply- આપી દીધા કરે કરો માં કસમ ચકલો કયું ના રિપ્લે મારજો પણ આપતી નથી રિપ્લે એટલે અમે શું કર્યું ખબર હે હવે એને રિપ્લે નથી દીધો હું હલા અહીંયા અત્યારે પતાવ્યા આ જઈ વ્લોગ બનાવતો આ બધા મારા ઓડિયન્સ છે જો લ્યો ભાઈ લ્યો રામ રામજી રામ રામ ચલો ઠીક હો હવે નો વાગે હા કરો આ લાઈક કરશે આ લાઈક ઓકે ગાઈસ લાઈક કરવાનું કે સબસ્ક્રાઇબ કરવાનું ઓલો નહીં બોલી શકે કારણ કે ઈ થોડો એડો દિમાગ વાળો તો આ હે ને આ છોકરીનો આખો આપણો ભાઈ ટોપિક એન્ડ થાય અહીંયા હવે રિપ્લે sweet આને રિપ્લે આવશે તો આપણે ટોપિક ના આગળ કાલના બ્લોગમાં વધારશું સ્પેમ હોય એને ખોટીમાં નાટક બાજી નાઈ ફોલોવર વધારે હમણાં એના કેટલા 170 જ ફોલોવર હતા અત્યારે 199 થઈ ગયા એમાં એવું કઈ follower વધારે હે. ધ્યાન ન દેવાનું એવો તો આવ્યા રાખે. ના. फॉलोअर्स बढ़ाने का સાચું तरीका ભાઈ थोड़ा सा તો कैजुअल है ब्रो કાઈ નહીં હાલો કેવું હોય એ બધું ઓલું કહી દે ભાઈ આપડા જ છે ને બધા લોકો વિડીયો કોલ કર્યો તો અમે વિડીયો કોલ એને ઉપાડ્યો પણ અત્યારે તમને ખબર હે માર્કેટમાં ઓલો ફ્રોડ આલે આપણે વિડીયો કોલ કરીએ ને આપણું કેપ્ચર કરીએ મોઢું ને બ્લેકમેલ કરે એટલે અમે આમ મોઢું બતાડ્યું ને અમે એનું મોઢું જોઈ લીધું સુશીલ છોકરી વાતે હતી યાદ કરતો હતો એટલે અમે અમારું મોઢું બતાડ્યું જ નથી એમ ત્રણેય જોઈ છોકરી તે જોઈ આણે જોઈ મેં જોઈ आई लाइक इट મસ્ત હતી એને નંબર માંગે પણ આ ફ્રોડ જ લાગે ભાઈ આવી એવી સારી છોકરી તમને શું લાગે અમારા ત્રણેયના મોઢા જોઈને કોઈને લાગે તમને નંબર માંગે એવી ફ્રોડ જ હોય ભાઈ તેમને હજી આપણે બે તો ઠીક आया हो जाओ गाइस પેલો મન નાના વિચાર ઓય ઉપર માઇન્ડ હેપીનેસ મારો બ્રો હા. માઇન્ડ હેપીનેસ ના ના ઈ માઇન્ડ હેપીનેસ આ મિત્રને પેલો વિચાર ઈ આવ્યો કે મારી કરંટ ને મૂકી દો અત્યારે એ કરંટ તો તને આપી દો હવે બોલતો નહીં કરંટ ની ઓળખાઈ ગયો ઈ કે બધું હાથમાં આવી જાય ભાઈ પોડો આખો ટોપિક છોકરીનો ટોપિક વિડિયો કોલ નું તમને કહી દીધું હવે તમે યાર મારા ક્લોઝ બધાય મારી ઓડિયન્સ ક્લોઝ આ વાત કીધી તમને બહુ ક્લોઝ વાત એટલે એના માટે એક લાઈક બને લાઈક કરી નાખો અને આવી જ વાતો જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખો વાતો નથી વાતો બનાવીને બધું તમને ચેટ બેટ બધું બતાવ્યું હતું ઓકે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ હવે કાંઈ જો અપડેટ આવશે તો આઈડી બતાવે બતાવીશ આઈડી બતાવીએ ના આ કોણ છે બતાવી હોય તો કરી લેજો હંમેશા તમે બધાય નો બતાવી હોય તો હું આઈડી કહી દઉં તેને માટે આને ડીએમ કરો હા Request મને નાખી દે? ડીએમ કરજો રેડી રિક્વેસ્ટ નાખી નો બ્રો નેવર WhatsApp માં મેસેજ આવે નેવર કોમ્પ્રોમાઇઝ મે સેલ્ફ રિસ્પેક્ટ ઓલું WhatsApp જોતો રહેજો ચેટ આખી રાત તો જો ગોદડામાં બાંધ દે ઓકે ગાઈસ ઓકે બાય ગાઈસ નો રે ઓગો બાય ખોટો વેમમાં નો રે ચકલો ના ચકલાએ તો સ્વપ્ન જોઈ લીધા કે હું મુંબઈ જઈશ એને મળીશ ચકલાને કેવું થાય ખબર? જો ચકલાને કેવું થાય જો હું એક મસ્તન કહું ઓલી કે ઉસુરની આંગળી હે તોય અહીંયા જો હું અહીંયા ઓલો વાત કર આપણે થોડોક રોસ મારી અહીંયા તો કેમ આપણે કહે કે સાપ વયો ગયો પછી હવે સાવ જો હું અહીંયા આવું ને તું અહીંયા રાખીને આપણે વાત કરીએ આપણે સિરિયસ વાત કરીએ આપણે બે સાપ વયો ગયો ને ઓલો લીસોટો રહી ગયો એમ આને હખણો રે ને ભાઈ આમ. હવે બોલવા દે ને કયું નો દી મોટા રાખે હા, કે હારું જ છે. હાફ જાઈને લીહુંટા હોય ન જોયા કોઈ દી હાફ હારું કહું છું તને ખોટું ખરાબ એક ખરાબ સાપ વયો ગયો અને લીસોટા રહી ગયા મોટા ચોરી પૈ- લેને પેલા તો મોટા પૈણી ગયા નહીં નાના પૈણી ગયા મોટા રહી ગયા મોટા લઈ લે તો જાડીઓ હતી પછી ચકલો આવે એવું હે ને આપણે અહીંયા કેટલા 2 મહિના બેર ક્યાં બબે મહિના? genuine reply તું પેલા મહિનાનો હો આ બધા father son father આ બધું નો લેવાય